નમસ્કાર મિત્રો, આજે આપણે અહેવાલ લેખન વિશે વાત કરીએ। અહેવાલ લેખન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મુખ્ય પરીક્ષા આવે છે, એમાં 10 માર્કનો આવે છે અને ધોરણ 10 કે 12માં જે પૂછાય છે તે 4 માર્કનું પૂછાય છે। અહેવાલ લેખનમાં કઈ બાબતોનું ધ્યાન રાખીશું તેની વાત આપણે કરીએ। માની લો કે આ એક નોટબુકનું પાનું છે, બરાબર, આ રીતે। હવે આનો એક ફોર્મેટ હોય, એ ફોર્મેટમાં તમારે અહેવાલને ઢાળવાનો હોય, બરાબર, ધ્યાન રાખજો। સૌપ્રથમ તમારે લખવાનો છે વિષય અંડરલાઈન કરવાની અને વિષય ટૂંકમાં જણાવવાનો છે। વિષય શું હોઈ શકે? દાખલા તરીકે એવું પૂછે કે તમારા વિસ્તારમાં યોજાયેલ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે, તે વિશે આટલા શબ્દોમાં અંદાજે અહેવાલ લખો। ઘણીવાર એવું પણ કે છાપાજોગ અહેવાલ લખો। હવે આ છાપાજોગ લખેલું હોય છે ને, તેમાં આપણે ઘણીવાર અટવાઈ જઈએ છીએ, આપણે બંને વાત પેરેલલ કરતા જઈએ। જુઓ, હવે વિષય શું થયો? રક્તદાન કાર્યક્રમ, બરોબર, આ વિષય થઈ ગયો। વિષયમાં પછી આવશે તારીખ અને સ્થળ। તમારે તારીખ લખવાની છે, સ્થળ આમાં અહેવાલમાં ક્યાંય નામ જોગ આવશે નહીં। અહેવાલ એટલે તમારે વીતી ગયેલી બાબત, જે થઈ ગયેલી બાબત છે એ લખવાની છે, એટલે ભાષા કેવી આવશે? ભૂતકાળની આવશે કે આમ બન્યું હતું, પછી આમ થયું હતું। આ ભાષા અહેવાલની રહેશે। હવે તમે આટલી વસ્તુ લખી નાખો છો તો અહેવાલના જવાબ માટેની કી હોય છે કે જો વિષય અને તારીખ લખ્યો હોય તો એના આટલા માર્ક। ઘણીવાર 10 માર્કનો નિબંધ હોય તો આના બંનેના થાય 3 કે 4 માર્ક, ઓછામાં ઓછા 3 માર્ક હોય। 4 માર્કનો અહેવાલ પૂછાય 10માં તો આ બંનેનો થઈને 1 માર્ક હોય, પણ 10 માર્કમાં હોય તો આના 2 કે 3 માર્ક તો ઓછામાં ઓછા હોય। આ વસ્તુ લખવી ફરજિયાત છે। અહીંયા સ્પેસ રાખવાની, પછી અહીંથી લખાણ શરૂ કરવાનું અને અહીંયા એક પ્રથમ ટોપિક આવશે જે સમગ્ર માહિતી ટૂંકમાં આવશે। જો તમારે 150 શબ્દમાં અહેવાલ લખવાનો હોય તો આ 7 થી 8 લાઈન કરવાની છે ટૂંકમાં। પછીનો પેરેગ્રાફ આવશે મોટો, જેનું વિસ્તૃત આલેખન થશે। તો આવું કેમ? તો કે છાપાજોગ અહેવાલ, આવું નામ તમે સાંભળ્યું હશે। છાપાજોગ અહેવાલમાં તમે જ્યારે છાપામાં કોઈ કાર્યક્રમ વિશે વાંચો છો તો ઉપર એક બ્લેક કલરથી ઘાટી લાઈનથી 1 લાઈન કે 2 લાઈન લખેલી હોય છે કે આ વિસ્તારમાં આ રીતનો કાર્યક્રમ યોજાયો, બરાબર, આ વિષય થઈ ગયો। પછી નીચે નાના અક્ષરે તારીખ, સ્થળ લખેલું હોય, તારીખ આ, સ્થળ ભાવનગર। પછી એ જે વાતની શરૂઆત થાય છે ને એ ટૂંકમાં થાય છે। દાખલા તરીકે એની માહિતી કેવી હોય કે આ વિસ્તારમાં આ રક્તદાન કાર્યક્રમ યોજાયો, જેમાં આટલી ડોક્ટરોની ટીમ આ જગ્યાએથી આવી હતી અને આટલા લોકોએ ભાગ લીધો, બધી વ્યવસ્થા બહુ સારી રીતે જળવાડીને આટલું રક્ત એકઠું થયું, બરાબર। આ એક ટૂંકી માહિતી થઈ, આખા વિષયની ટૂંકમાં માહિતી। હવે જેને આગળ વાંચવું હોય, જેને રસ હોય, લાગતું વળગતું હોય, આગળ વાંચે, એ પછી વિગતે હોય। આને છાપાજોગ અહેવાલ કહેવાય। જોજો, પહેલા છાપામાં નાની માહિતી હોય, પછી આમ કઈ મોટી માહિતી હોય। આપણે મોટાભાગે મોટી માહિતી નથી વાંચતા, ટૂંકી માહિતી વાંચી લઈએ। એ ટૂંકી માહિતી આખા કાર્યક્રમનો ખ્યાલ આપવા માટે હોય છે, એને છાપાજોગ અહેવાલ કહેવાય। તો અહીંયા તમારે શું કરવાનું છે? એવી માહિતી 5-7 લાઈનમાં લખવાની, પછી વિગતે માહિતી લખવાની, પેરેગ્રાફ પાડીને વિગતે માહિતી, ક્રમબદ્ધ માહિતી, બરાબર। ભાઈ આમાં વિગતમાં શું હોય તો કે સવારે એટલા વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થયો, જેમાં આ રીતની વ્યવસ્થા હતી, આટલા ટેબલો હતા, આ શરૂઆતમાં વજન કરાવતા, પછી એનું ચેકઅપ કરતા, રક્તદાન કેમ્પ હોય, એ બધી માહિતી આમાં નહીં, પણ આમાં વિગત છેક સુધી તમારે જેટલા શબ્દોમાં કીધું હોય અંદાજ સુધી પહોંચી જવાનું હોય છે। અને માહિતી ક્રમિક હોવી જોઈએ, બરાબર। નાસ્તા તે સગવડતા હોય તો એમાં વ્યક્તિ રક્તદાન આપીને આરામ કરીને નાસ્તો કરતો હોય, તો જઈને તરત નાસ્તો કરાવવાનું તમે લખો તો યોગ્ય કહેવાય નહીં। એટલે માહિતી ક્રમબદ્ધ હોવી જોઈએ, ટૂંકા વાક્યો હોવા જોઈએ, આમાં કોઈ અલંકારિક ભાષા પણ ન હોવી જોઈએ। અહેવાલમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, તો સરસ મજાનો અહેવાલ થાય। બીજી એ વાત કે તમારે વિષયો બાબતે ખાસ એક મનમાં ચોક્કસતા હોવી જોઈએ। દાખલા તરીકે કોઈ સોસાયટીનો કાર્યક્રમ હોય તો તમારે એ સોસાયટીમાં કઈ રીતનું હોઈ શકે એની કલ્પના હોવી જોઈએ। પછી કાર્યક્રમ ગમે તે હોય, પછી એમાં કોઈ રાજકારણી તમે લાવી શકો, કોઈ જે તે વિભાગનો કાર્યક્રમ હોય એ ખાતાના કોઈ વડાને લાવી શકો, કોઈ ઉદ્ઘાટનનો કાર્યક્રમ હોય તો શરૂઆતમાં સરસ્વતી પૂજન હોય, દીપ પ્રાગટ્ય હોય, પછી રિબિન તોડવાની હોય જે આવેલા હોય,
તે કંઈક એના વિશે કે જો અલગ અલગ વિષયોમાં તમારા મનમાં એક ગાંઠ હોવી જોઈએ, એક વસ્તુ પડેલી હોવી જોઈએ કે આ રીતે મારે રજૂ કરવાનું છે. કોઈ શાળાનો કાર્યક્રમ હોય તેમાં વિદ્યાર્થી, શિક્ષકો, આચાર્ય અને સંચાલક સહિત બધા જ એમાં ઇન્વોલ્વ હોય. આચાર્ય હોય તો એ કોઈક બાબત ઉપર વાત કરે, બધા સાંભળે, કંઈક કાર્યક્રમ પૂરો થાય પછી નાસ્તાનું આયોજન હોય. આ બધી બાબતો તમારા મનમાં હોવી જોઈએ અને એ બધી ક્રમબદ્ધ આવવી જોઈએ. તો મિત્રો, લેખનના કોઈ પણ ટોપિક માટે અથવા વિષયો ન સમજાતા હોય તેના માટે જો તકલીફ હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો. આવજો.